કરવા માટે બહેનો ઉપસ્થિત છે જેને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જે વૃક્ષને પ્રોત્સાહન આપી રહ્યા છે એ તલવાર શક્તિ ભક્તિ અને આરાધનાનું પ્રતીક એટલે કે નવરાત્રિમાં મા શક્તિની આરાધના થાય છે। આ મારી જમણી સાઈડ જોયો છો તે ભાવનગરની ક્ષત્રિય સમાજની બહેનો તલવાર સાથે તલવારના અલગ અલગ પ્રકારના દાવ દેખાડશે। આજે ભાવનગરની નવરાત્રિમાં એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે। આ પ્રથમવાર ભાવનગરમાં થઈ રહ્યો છે કે કેવું ખરેખર આજે ઝાંસી કી રાણીના હાથમાં જે રીતે તલવાર હતી તે જ રીતે તલવારનો એક અલગ અલગ પ્રકારનો દાવ કરવામાં આવશે અને આજે ભાવેણાની જનતાને આ પ્રથમવાર આટલો મોટો લાભ મળી રહ્યો છે ઇસ્કોનના મેદાનમાં। હજી પાછળ થોડા બધા શક્તિ ભક્તિ આરાધનાનું પ્રતીક એટલે નવરાત્રિમાં મા શક્તિની આરતી અને શક્તિ જે કહેવામાં આવે છે એવી તલવાર સાથે ભાવણાની ક્ષત્રિય બહેનો આજે દાવ પેચ બતાવવાની છે। આજે ભાવણાના ઇસ્કોનના મેદાનમાં આજે આટલો મોટો લાભ મળી રહ્યો છે ત્યારે
રાજકોટમાં, ત્યારથી યુરાણી સાહેબ અમને ચાન્સ આપે છે તલવાર રાસ કરવા. દીકરીઓને હોય છે, વહુ પણ હોય છે. હા, દીકરીઓને પણ ચાન્સ આપે છે. પેલેસ છે અમારે ત્યારે રાજકોટમાં, ત્યાં ભગુની ફાઉન્ડેશન તરફથી અમને આ તલવાર રાસનો ચાન્સ આપે છે. બધા તલવાર રાસ કરી શકે છે, એવું નથી કે દીકરાઓ પણ કરી શકે છે, અને બધાને પ્રોત્સાહન મળે છે આ તલવાર રાસ કરવા. આપણે બીજા બેનને પૂછીએ. દીકરીઓને તો આ લાભ મળે જ છે, પરંતુ વહુ માટે આ યુરાણી સાહેબે એક બહુ જ સરસ તક આપી છે કે અમે જે એમ કે રસોઈ કરતા બહેનોને આજે તલવાર પકડતા કર્યા છે, અને એ અમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ એમ કે ગર્વની વાત છે કે અમે અહીંયા સુધી એમ કે આગળ વધ્યા યુરાણી સાહેબના લીધે. આપણે બીજા ઓર્ગેનાઇઝરને પૂછીએ, આપ શું કહો છો? અમારે હું આ સંસ્થાની ઉપપ્રમુખ બિંદુબા રાણા. સંસ્થાના છેલ્લા 4 વર્ષથી અમે આ તલવાર રાસ કરીએ છીએ, અને અમારી સંસ્કૃતિને કેવી રીતે અમે જાળવી શકીએ એના માટેનો અમારો એક નાનકડો પ્રયાસ છે. અને એમાં અમારા 200 દીકરીઓ આ સંસ્થામાં એક સાથે તલવાર રાસ કરે છે. અહીંયા માત્ર અમે 40 દીકરીઓ જ લઈને આવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે બીજા બેનને પૂછીએ, આપ આ બાબત શું કહો છો? અમે ભગિની સેવા ફાઉન્ડેશન રાજકોટથી આવી છીએ. અમે છેલ્લા 5 વર્ષથી તલવાર રાસનું આયોજન કરીએ છીએ, અને નામદાર રાજકોટ યુરાન સાહેબ તરફથી કરાવવામાં આવે છે. આપણે ભાવેણામાં એક અનેરો એક ઉત્સાહ છે, જોવા માટે લોકો તત્પર થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવેણાના વાસીઓ ઇસ્કોનના મેદાનમાં આવ્યા છે. હે જનની જડ તો ભગત જાણ રે, હે જનની જડ તો ભગત જાણ, અને કા દાતા ને કશું પણ નહીં તો રે, હે નહીતર રે જે માંજણી એ જોને મત રે ગુમાવી
રાઘવ પરમ શરણાઈ